એવા અજાયબ આયોજનને માટે અને આપણને દેવે એમાં સામેલ કર્યા છે. વેલ, આજે પણ આપણે પ્રભુના વચનો તરફ આગળ વધીશું અને યાકૂબનો પત્ર ઓલરેડી આપણે શીખવાની શરૂઆત કરેલી છે. પણ આજે હું તમને શીખવું એ ગાવ એક ખાસ જાણે કે દેવના સેવકને હું માન સન્માન આપવા માંગુ છું. દેવનો પ્રબોધક ટોની લિંગ કે જેઓ ઇંગ્લેન્ડના વતની હતા, ખરા અર્થમાં દેવનો માણસ, ખરા અર્થમાં દેવનો પ્રબોધક, બહુ જ પરિપક્વ આત્મિક પિતા સમાન. અને હું કહું તો મારા જીવનમાં એમનો બહુ મોટો ભાગ છે. જ્યારે હું પવિત્ર આત્માની વાતોનો વિશ્વાસ કરતો નહોતો, એ વાતોનો વિરોધી હતો, ત્યારે એ પહેલા વ્યક્તિ હતા કે જેમણે મારા માથે હાથ મૂકેલો, મને કશોક સ્પર્શ થયેલો, હું જમીન પર પડી ગયેલો. વેલ, ત્યારે હું સમજતો નહોતો કે આ શું થયું, ત્યારે મને ખબર નહોતી કે આ શું થયું, પણ કશીક નવી શરૂઆત મારામાં થઈ ગઈ. એ માણસને મેં જોયો છે કે જે વચનને બહુ નજદીકાઈથી જોનાર, વચનના ખરા રેવલેશનને સમજી જનાર માણસ. અને સાચું કહું તો આ એઝરા પ્રોજેક્ટમાં તમે મારા શિક્ષણ દ્વારા આશીર્વાદિત થઈ રહ્યા છો. પણ હું આજે આ શિક્ષણ જે તમને બહુ ગમી રહ્યું છે, જેના દ્વારા તમે બહુ આશીર્વાદિત થઈ રહ્યા છો, પણ આજે હું એ બધું જ માન સન્માન એ પ્રભુના સેવકને આપવા માંગુ છું, ટોની લિંગ, કે જેઓ ગઈકાલે વહેલી સવારે મરણ પામ્યા છે. શાહેદોની ભીડમાં ચાલ્યા ગયા છે. અને સાચું કહું તો શાહેદોની ભીડ વાળું છે મેં સમજાયેલું હિબ્રુઓના પત્ર વખતે, એ ટોની લિંગે સમજાયેલું કે એ લોકો ચીયરઅપ કરે છે. અને એવું માનું છું કે હવે એ પણ એ શાહેદોની ભીડમાં જોડાઈ ગયા છે અને આપણને જોઈને ચીયરઅપ કરે છે. અને આજે હું એ ઓનર એમને આપવા માંગુ છું, કારણ કે એમના હાથ મૂકવા દ્વારા અને જાણે એમની સાથે સંગત કરવા દ્વારા હું દેવના વચનોને જોવાનો એક દ્રષ્ટિકોણ શીખ્યો છું. દેવના વચનોને કેવા દ્રષ્ટિકોણથી જોવા અને દેવના વચનોને કયા દ્રષ્ટિકોણથી સમજવા, જાણે એમ કહું કે અંતરચક્ષુઓ ખોલી નાખનાર એમની સાથેની ફેલોશિપ અમારી રહેતી હતી. અને આજે આ પૃથ્વી પરનું જીવન એમણે પૂરું કરીને ગઈકાલે સવારે તેઓ પ્રભુના અનંતકાળિક મહિમામાં પ્રવેશી ગયા છે. ત્યારે જાણે હું આજે આ એઝરા પ્રોજેક્ટમાં એમને માન સન્માન આપવા માંગુ છું કે ધન્ય છે એવા દેવના સેવકને અને ધન્ય છે એવા જીવાઈ ગયેલા જીવનને. અને આપણી ખાતરી છે એ તો દેવના મહિમામાં પ્રવેશી ગયા છે. અને આજે એઝરા પ્રોજેક્ટને જોઈને ચીયરઅપ કરતા હશે. યસ, પ્રભુના નામને ધન્યવાદ કે એવા અદ્ભુત સેવકને આ પૃથ્વી પર મોકલ્યા કે એમના દ્વારા હજારો લાખો દેવના વચનના શિક્ષકો તૈયાર થાય. અને હું પણ એમાંનો જ એક છું, માટે પ્રભુને પુષ્કળ ધન્યવાદ આપું છું. આવો આપણે યાકૂબના પત્રમાં ફરીએ. યાકૂબના પત્રનું બેકગ્રાઉન્ડ ગઈકાલે આપણે જોયું અને આપણે સમજ્યા કે આ યાકૂબ કોણ છે. ઈસુનો ભાઈ યાકૂબ છે, મરિયમ અને યુસુફનો દીકરો યાકૂબ છે. આપણે જોયું કે વિખેરાઈ ગયેલા 12 કુળોને લખે છે કે સ્ટેફનના મરણ પછી જે સતાવણીના સમયમાં યહૂદીઓ વિખેરાઈ ગયા, પણ હજી સુવાર્તા યહૂદીઓ મધ્ય જ હતી, પણ વિખેરાયેલા લોકોને સંબોધીને આ પત્રો લખે છે. એમ કહેવાય ફોર ધ ઓલ ક્રિશ્ચિયન્સ, બધા જ ખ્રિસ્તીઓ માટે આ પત્ર છે. એને એવું લાગ્યું કે હું લખું કે તમે પરીક્ષામાં પડશો નહીં, તમે પોતાના સંબંધી સાવધ રહેજો. અત્યારે આ પ્રકારના પ્રશ્નો છે, ખાસ કાળજી રાખજો, સાવચેત રહેજો, હાથે ઉદ્યોગ કરીને ખાજો. અને બહુ બધી પ્રેક્ટિકલ સલાહ મેં કહેલું કે નવા કરારનું નીતિ વચન છે આ યાકૂબનો પત્ર. એક એક લાઈનના સૂત્રો, એક એક લાઈનની જે પ્રેક્ટિકલ એડવાઇસ છે એ બહુ ગજબની છે. દરેક ખ્રિસ્તી માણસે આ પ્રમાણે જીવવું જોઈએ એના જીવનમાં દેવના હેતુને સફળ કરવા માટે. એની પ્રેક્ટિકલ સલાહો, પુષ્કળ બધી સલાહો આ યાકૂબના પત્રમાં છે. અને માટે ઘણા સ્કોલર્સ એને નવા કરારનું નીતિ વચન કહે છે. અને આપણે પણ શીખીશું. મેં કહેલું કે 2 થી તો 5 અધ્યાયમાં બધી જુદી જુદી 10 બાબતો આપણે લખી, કદાચ 12 બાબતો તમને શીખવું. પણ એ બધું જ પહેલા અધ્યાયમાં
થોડુંક થોડુંક એકાદ લાઈનમાં એ લખનાર લખી દે છે. બહુ ક્લેવર વે, બહુ હોશિયાર, બહુ જાણે જેને કહેવાય કે બહુ જ વિચારશીલ વ્યક્તિએ ડાપણપૂર્વક લખાયેલું આ પત્ર છે. અને આ પત્રને એમ પણ કહેવામાં આવે છે કે જાણે વર્ડ ઓફ વિઝડમ છે. આ તો ડાપણના શબ્દો છે, આ તો જ્ઞાનના શબ્દો છે. જેવું નીતિ વચન માટે એવું જ યાકૂબના પત્ર માટે. અને એને શીખવો બહુ જ આનંદપ્રદ રહેશે, બહુ જ આશીર્વાદનું કારણ બનશે એવી મારી ખાતરી છે. આવો આપણે યાકૂબના પત્રમાં ફરીએ. પહેલી કલમ શુભેચ્છા છે વિખેરાઈ ગયેલા બાળકોને દેવના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક યાકૂબની સલામ. હવે 2 થી 4 કલમમાં યાકૂબ પરીક્ષણો વિશે કહે છે. હવે યાકૂબ એટલે બધા જાણે કે અનુભવોમાંથી પસાર થયેલો પરિપક્વ પ્રેરિત છે. બહુ પરિપક્વ મંડળીનો વડીલ છે. સો એ જાણે છે કઈ પ્રકારના પરીક્ષણ. ભલે મંડળી રહે, એવું નથી કે મંડળી છે એટલે પાપ નહીં કરતી હોય. વેલ, મંડળીને આ શિક્ષણ આપીને કહે છે પરીક્ષણો આવશે તમે પડશો નહીં, એની ઉપરવટ આવજો. ચાલો જોઈએ 2 થી 4 કલમોમાં કે જ્યાં એવું તેજ આપે છે કે જીવનમાં આવતા સંઘર્ષો અને પરીક્ષણોની સામે તમારે સંપૂર્ણ થવાનું છે, અપૂર્ણ રહેવાનું નથી. વાંચીએ બીજી કલમથી. મારા ભાઈઓ, મેં કહ્યું ને ગઈકાલે કે વારંવાર મારા ભાઈઓ, કારણ કે આ લેખકનો વાંચક વર્ગની સાથે બહુ ગાઢ સંબંધ છે. અજાણ્યા લોકો નથી લખતો, પણ ગાઢ સંબંધના લોકોને લખે છે, એટલે અધિકારયુક્ત લખાણ છે. અને મારા ભાઈઓ એવું બહુ બધી જગ્યાઓએ એ લખે છે. મારા ભાઈઓ, જ્યારે તમને તરેહના પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો, કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાંથી બહાર ઉતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. તમે પરિપક્વતા સંપૂર્ણ થાવ અને કશામાં અપૂર્ણ ના રહો, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. હાલેલુયા, હાલેલુયા. હવે યાકૂબ કહે છે કે જ્યારે તમને તરહ-તરહના પરીક્ષણો થાય ત્યારે એમાં પૂરો આનંદ માનો. હવે આપણને એમ થાય પરીક્ષણમાં આનંદ કેમ ન મનાય? કોઈક માણસને બહુ જ પરીક્ષણ થયું, પીડીપી, અને પછી પીડીપી પરીક્ષણ થયું અને પછી યાકૂબ કહે છે એમાં પૂરો આનંદ માણ. એવો આનંદ માણવા નથી કહ્યું ભાઈ કે પરીક્ષણ આવે એટલે અંદર પડીને આનંદ માણ. યાકૂબ એવું સમજાવવા માંગે છે કે જ્યારે તરહ-તરહના પરીક્ષણ થાય ત્યારે એમાં પડીને આનંદ નથી માણવાનો. બટ યુ જસ્ટ અન્ડરસ્ટેન્ડ કે આ પરીક્ષણ છે શું, થઈ શું રહ્યું છે. અદ્રશ્યમાન છે, વિચારોમાં કશુંક આવે છે, દ્રષ્ટિમાં કશુંક આવે છે, લાગણીઓમાં કશુંક આવે છે, પણ અદ્રશ્યમાન જગતમાં શું થઈ રહ્યું છે એ તું સમજીશ તો તું એમાં આનંદ માણી શકીશ. એટલે યાકૂબ કહે છે પરીક્ષણો આવે તરહ-તરહના ત્યારે એમાં પૂરો આનંદ. એમાં એટલે પરીક્ષણમાં પડીને નહીં કે દારૂ પીવાનું પરીક્ષણ તો પછી તો બરોબરનો પીધો આનંદ કરે. યાકૂબે કહ્યું ને કે એવું નહીં, પણ શું લખે છે તરહ-તરહના પરીક્ષણો આવે ત્યારે તેમાં પૂરો આનંદ માનો, કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઉતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે અને તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાવ ને કશામાં અપૂર્ણ ના રહો, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. યાકૂબ કહે છે આ જે પરીક્ષણો આવે છે એ પરીક્ષણો એને એક દ્રષ્ટિકોણથી લો. જો એ જ વસ્તુ 12મી કલમમાં છે, આપણે જોઈએ 12મી કલમમાં જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે તેને ધન્ય છે. હાલેલુયા, હાલેલુયા. તમે ધન્ય વ્યક્તિ બનવા માંગો છો તો પરીક્ષણમાં પડશો નહીં, પરીક્ષણમાંથી પાર ઉતરો. આમેન. પછી કહે છે કેમ કે પાર ઉતર્યા પછી, પરીક્ષણમાં પડ્યા પછી નહીં, પરીક્ષણમાંથી પાર ઉતર્યા પછી જીવનનો જે મુંગટ પ્રભુએ પોતાના પ્રેમ કરનારાઓને આપવાને કબૂલ કર્યું છે એ તેને મળશે. એટલે કે પરીક્ષણ આવે તો આનંદ કરો કે આ તો તમને એક તક મળી છે. સમજો બરોબર? તમારું પરીક્ષણ થાય તો તમે આનંદ માનો કે પ્રભુએ તમને તક આપી છે કે જો શૈતાન પરીક્ષણ લઈને આવ્યો છે
પણ હું ઈચ્છું છું જાણે આમ પેલું એક પિતા હોય અને બાપ પેલો ફૂટબોલ લઈને આમ મૂકે, લે બેટા હવે તું દોડીને આવીને લાત માર લે, હોય મૂકું છું, આવો, અને પેલો બાળક દોડીને આવે અને લાત મારે. એટલે પરીક્ષણ તો એવું છે કે દેવ મારા ને તમારા પર એટલા માટે આવવા દે છે કે આપણે શૈતાનને કિક મારીને નસાડી શકીએ. આમેન. હાલેલુયા. હાલેલુયા. આ બહુ વધારે પ્રકટીકરણ છે કે દરેક પરીક્ષણ એ આપણને પાડી નાખવા માટે નથી આવતું. આગળ ભણવામાં આવશે કે પરીક્ષણ એ શૈતાન તરફથી આવે છે, પણ આપણે એ જાણીએ છીએ દેવ જ્યાં સુધી અલાવ ના કરે ત્યાં સુધી થાય નહીં. હા, ઘણા પોતાની દુર્વાસનાથી લલચાય નહીં પડે, આગળ આવશે આપણે. પણ પરીક્ષણ એટલા માટે આવે છે કે વિશ્વાસી તારા માટે તક છે. લગાઈ એક શૈતાનને બરોબરની, મારે કિક જોરથી. શૈતાનને હરાવવાની આ તક છે. માટે યાકૂબ એમ કહે છે જ્યારે તરે તરેના પરીક્ષણ થાય ને ત્યારે આનંદ માનો આવ્યો છે, હવે આપું છું એને, જો ફરી કોઈ દિવસ આવે ને એવી આ વખતે તો આપું છું. હાલેલુયા. રાઈટ. સો દેવ તમને વિજેતા બનવાની તક આપે છે. આમેન. ઓવર એન્ડ ઓવર, વારંવાર દેવ તમને વિજેતા બનવાની તક આપે છે. એટલા માટે કે તમે પરીક્ષણમાં પડી ના જાઓ. પિતા હંમેશા ઈચ્છતા હોય છે કે મેં જેને હરાયો છે એને મારો દીકરો હરાવે. આમેન. દાઉદે એની આસપાસના બધા રાજ્યોને પોતાના પગ તળે રાખેલા અને ત્યાર પછી સુલેમાનને રાજા બનાવ્યો ત્યારે એને એમ કહ્યું, જો બેટા હવે હું પગ લઈ લઉં છું, પણ આ બધા રાજ્યો પર હવે તારે અધિકાર ચલાવવાનો છે. એટલે સુલેમાને યુદ્ધો ના કરવા પડ્યા, પણ કારણ કે એનો પિતા એ બધા રાજ્યોને હરાવી અને અધિકારી બની ગયેલો, એટલે સુલેમાને તો ખાલી એમના પર પગ મૂકવાનો હતો અને અધિકાર ચલાવવાનો હતો. ઘણી વખત પડીએ જવાય છે. બાઇબલમાં એવો એક દાખલો છે, તમે શોધી કાઢજો. ગિદિયોન ન્યાયાધીશોના પુસ્તકમાં મળશે. ગિદિયોને જ્યારે બે રાજાઓને હરાયા અને ત્યારે એ એના દીકરાને બોલાવે છે. અહીંયા કે આ બે રાજાઓ પર, આ બે રાજાઓ તું મારી નાખ. હવે સૈન્યના યોદ્ધાઓ એ રાજાઓને બંદી બનાવી લાયેલા, પણ ગિદિયોને એના દીકરાને કહ્યું તું બેન મારી નાખ. અને બાઇબલમાં એમ લખ્યું છે એ પોતાની તલવાર ખેંચી શક્યો નહીં, કારણ કે હજુ એ જુવાન હતો, નાનો હતો, એની હિંમત ચાલી નહીં. અને આખરે પેલા રાજાઓએ કહ્યું ગિદિયોન જેવું માણસ તેવું તેનું બળ, તું જ અમને મારી નાખ. અને આખરે ગિદિયોને બંને મારી નાખ. ઘણી વખત દેવ મને તમને વધારે પરિપક્વ થયેલા જોવાને, મને તમને વધારે બળવાન થયેલા જોવાને આપણા પર પરીક્ષણ આવવા દેશે. એટલા માટે કે આપણે શૈતાનને કિક મારીને નસાડીએ. હાલેલુયા. હાલેલુયા. સમજી લઈએ. ચાલો આપણે આ પરીક્ષણનો મુદ્દો નીકળ્યો છે એટલે આખું એને સમજી લઈએ. આપણે 12મી કલમથી વાંચીએ ફરીથી. જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે તેને ધન્ય છે, કેમ કે પાર ઉતર્યા પછી જીવનનો જે મુંગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાને કબૂલ કર્યું છે તે તેને મળશે. કોઈનું પરીક્ષણ થયું હોય તો દેવ મારું પરીક્ષણ કર્યું છે એમ તેને ન કહેવું. યાદ રાખો, પરીક્ષણ દેવ કરતા નથી. દેવ પરીક્ષા કરે છે, ઇબ્રાહીમની કરી એમ, પણ પરીક્ષણ એ દેવ તરફથી આવતું નથી, શૈતાન તરફથી આવે. જોઈએ આપણે, કેમ કે દુષ્ટતાથી દેવનું પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં નાખતો પણ નથી. પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. યાકૂબ કહે છે ભાઈ દેવ કોઈનું પરીક્ષણ નહીં કરતા, પણ ઘણી વખત તો માણસ પોતે જ પોતાની દુર્વાસનાઓથી લલચાઈને અને ખેંચાઈને એ પાપ તરફ જાય છે અને પાપ કરે છે. હું આને એક દ્રષ્ટિકોણથી તમને સમજાવું.
કે બહુ બધા જુવાનો મને ફોન કરતા હોય છે કે જસીનભાઈ અમુક પ્રકારના વળગી રહેનારા પાપ અને આ બધી બાબતમાંથી કેમનું છૂટવું ને બહુ પ્રાર્થના કરીએ છીએ ને અને ઘણી વખતે તમને એવું અનુભવાય કે મારા જીવનમાં છે ને આ પ્રકારનું પરીક્ષણ બહુ આવ કરે છે. એક જ પ્રકારનું પરીક્ષણ હોય કે જે વારંવાર તમારા જીવનમાં આવતું હોય, વારંવાર એ જ આવતું હોય અને સ્વાભાવિક છે કે જે વ્યસનમાંથી છૂટ્યો છે એનું પરીક્ષણ વારંવાર શેતાન એની આગળ કોઈ વ્યસન જ લાવશે. કે શૈતાન જાણે છે કે આની દુખતી નસ કઈ છે, એ જ દિશામાં એનું પરીક્ષણ કર્યા કરશે. અને એટલે ઘણી વખત અનુભવાય કે વારંવાર તમારા પર પરીક્ષણ આવે એક જ પ્રકારનું. કેમ એવું થાય છે? અય્યુબના પુસ્તકની અંદર શૈતાન પોતે એમ કહે છે, જ્યારે દેવે એને કહ્યું શું મારા સેવક અય્યુબને તે લક્ષ્યમાં લીધો છે, અને ત્યારે શૈતાન પોતે એમ કહે છે કે પણ તું એનું ચોગરદમ રક્ષણ કરે છે એટલે મારથી એને અડાય એવું નથી. હાલેલુયા. અય્યુબ એવો માણસ છે, લેટ્સ સે અય્યુબ તો એની એના સર્વસ્વની ચોગરદમ હાલેલુયા. અને હું તમને કહું, ઓ વિશ્વાસ કરનારાઓ મંડળી, આપણા બધાની આજુબાજુ દેવનું એક સુરક્ષા કવચ છે. હાલેલુયા. થેન્ક યુ જીસસ. અને મહામારીના સમયમાં કહું, ઈસુના લોહીનું એક સુરક્ષા આવરણ આપણી ચોગરદમ છે. આમેન. હવે એ સુરક્ષા કવચ છે ત્યાં સુધી શૈતાન તમને અડકી શકતો નથી. શૈતાન તમારી નજીક ના આવી શકે, કે તમારી આજુબાજુ તો સુરક્ષા કવચ છે. આપણે ગીત ગાઈએ છીએ, યહોવા મારો કિલ્લો છે, એટલે હું કિલ્લામાં હોઉં તો શૈતાનની તાકાત નથી કે એક ઈસુ જે મારો કિલ્લો બનીને છે અને હું એનામાં છુપાયેલો છું તો એ આઈ મને અડકે. સો આપણે દેવના એક સુરક્ષા કવચની અંદર છીએ. પણ દેવ એવું કરે છે, રિમેમ્બર, અય્યુબના કેસમાં દેવે શૈતાનને પરમિશન આપી, એમ તમારા મારા કેસમાં એવું જ થાય છે. દેવ શું કરે? લાઈક ચલો, આ રહ્યો એક માણસ વિશ્વાસી, હવે આ માણસ વ્યસનોમાંથી બહાર આવેલો છે, એટલે શૈતાન એને કોઈક રીતે પાડી નાખવો પ્રયત્ન કરે છે, પણ એની આજુબાજુ એક સુરક્ષા કવચ છે, એક મહિમાનું આવરણ છે, અને શૈતાન એની નજીક આવી જ નહીં શકતો. પછી પ્રભુ શું કરે ખબર છે? એ જે સુરક્ષા કવચનું આવરણ હોય એમાં એક નાની બારી ખોલે. રિમેમ્બર, પ્રભુ સેજ બારી ખોલે. હવે શૈતાન તો આને પકડવા ક્યારનો ફાંફા મારે છે, પણ પેલા સુરક્ષા કવચના લીધે જવાતું નથી. પણ દેવ બારી ખોલે એટલે શૈતાન સીધો હુમલો કરે. એ ચાલ બીડી પીવા, ચાલ 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 ચાલ. એટલે પેલો કહે ના હું તો તારણ પામ્યો છું. ના ના પણ હું તારણ પામ્યો છું. પછી આ પી લીધી એટલે પ્રભુ ક્યારે પાછો પાપમાં પડી ગયો, લાઈક પરીક્ષણમાં પડી ગયો. એટલે પછી શૈતાનને બહાર અને બારી બંધ. ફરી પાછું સુરક્ષા કવચ, ફરી પાછું એને વચનોમાંથી શિક્ષણ આપે. રવિવાર મીટિંગમાં ગયો, પાસ્ટર સાહેબે ઉત્તેજન આપ્યું. ફરી પાછો પોતે સવારે વાંચવા બેઠો, પ્રભુના આત્માએ બળ આપ્યું, હિંમત આપી. પ્રભુએ જોયું 2-3 દિવસ, હા હવે થોડો સ્ટ્રોંગ થયો લાગે છે, લાય હવે ફરી બારી ખોલવા દે. ફરી બારી ખોલી એટલે શૈતાન તો હુમલો કરવા તૈયાર હતો, તો હુમલો કર્યો અને ફરી કહેતો બીડી પી, અલા પી પી. ના ના નહીં પીવું, નહીં પીવું, નહીં પીવું, નહીં પીવું, નહીં પીવું, નહીં આ પાછી લગાવી દીધી અને ફરી પાછું પી લીધું. એટલે ફરી પાછું દેવ પેલું બારી બંધ કરી દે. ફરી પાછું એને વચનોથી ઉત્તેજન આપે, અને બોલ અન્ય ભાષા, બોલ અન્ય ભાષામાં. એટલે બરોબર અન્ય ભાષા બોલે, આ પરાક્રમથી ભરપૂર થયો. અને પછી ફરી પ્રભુ 2-3 દાડા થાય અને બારી ખોલે અને શૈતાન આવે. પણ હવે વિશ્વાસી એટલો સામર્થ્યથી ભરાઈ ગયો છે, એક લાત મારી શૈતાન એક બારીએથી બહાર કાઢે. એટલે પ્રભુ કહે હા, આ એક પાસામાં મારો દીકરો વિજેતા થઈ ગયો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. આ એક દિશામાં મારો દીકરો સ્ટ્રોંગ થઈ ગયો. અને એટલે ભાઈઓ અને બહેનો, જો વારંવાર એક જ પ્રકારનું પરીક્ષણ તમારા પર આવતું હોય તો આનંદ કરો. પ્રભુ તમને તક આપી રહ્યા છે કે તમે શૈતાનને કિક મારીને નસાડી દો અને જે તે ક્ષેત્રમાં શૈતાનની ઉપર તમે અધિકાર ચલાવતા થઈ જાઓ. એ તમારા પર ના ચલાવવો જોઈએ, તમે એના પર અધિકાર ચલાવતા થઈ જવા જોઈએ. હાલેલુયા. હાલેલુયા. હાલેલુયા.
અને એટલે યાકૂબ કહે છે દેવ ઈચ્છતા નથી કે તમે કશામાં પૂર્ણ રહો. હાલેલુયા. Hallelujah. ચેક આઉટ. તમારી જાતને ચેક કરી લો. હજી કઈ બાબતોમાં હું કમતી માલુમ પડું છું, હજી કઈ બાબતોમાં હું અપૂર્ણ માલુમ પડું છું. કારણ કે દેવની ઈચ્છા એના વચનોમાં પ્રગટ થયેલી છે કે આપણે કશામાં અપૂર્ણ રહીએ એવું દેવ ઈચ્છતા નથી. આમેન. Amen. અને એટલે યાકૂબને ખબર છે ભાઈ જો ધીરજ રાખવી પડશે. તમે એવું ના માનશો કે એક જ વાર બારી ખોલીને પહેલી જ વાર શેતાનને લાત મારીને ભગાડું. પહેલી વાર પડ્યો, બીજી વાર પડ્યો, ત્રીજી વાર પડ્યો, એટલે 500 વાર પડ્યો તોય દેવ તને છોડી નહીં દે. Hallelujah. દેવ હંમેશા ઈચ્છા રાખશે મારો દીકરો એક દિવસ તો પણ લાત મારીને શેતાનને હરાવશે જ. Amen. અને એટલે યાકૂબ કહે છે ભાઈ વારે ઘડીએ પડી જવાય તોય ચિંતા ના કરશો, ધીરજ રાખજો અને ધીરજને પોતાનું કામ પૂરેપૂરું તમારામાં કરવા દેજો. મીનવાઇલ એ સુરક્ષા કવચમાં જ રહેજો, ઇન ધ પ્રેઝન્સ ઓફ ગોડ રહેજો, ઇન ધ વર્ડ ઓફ ગોડ રહેજો, એ દેવની સાથેના સંબંધમાં દ્રઢ રહેજો. એ તમને બળ આપશે, સામર્થ્ય આપશે અને તમે શૈતાનને જીવનના દરેક પાસામાં હરાવનારા બનશો. Amen. કેમ પરીક્ષણો દેવ અલાવ કરે છે? દેવ ઈચ્છે છે કે આપણને મોકો આપે છે. જો મેં તો હરાયો છે, મેં તો માથું છૂદી નાખ્યું છે, લે તું એકાદ બે લગાવી દે. હાલેલુયા. Hallelujah. સો યાકૂબ કહે છે કે જ્યારે તરે તરેના પરીક્ષણો થાય સમજી લો પ્રભુ ઈચ્છે છે કે તમે વૃદ્ધિ પામો. Amen. પરીક્ષણ થાય છે ત્યારે શું તમે સમજી લો યસ મારા પ્રભુની નજર આપણી પર છે. જો પરીક્ષણ આવવા દીધું છે ને પણ આ વખતે તો હરાવું છું જો, અને મારા પ્રભુ ખુશ થઈ જશે. અને એવી રીતે જીવનના દરેક પાસામાં જ્યાં જ્યાં શૈતાન તમારું પરીક્ષણ કરવા કરે ત્યાં તમે એને હરાઈ શકો છો. અને તમને કહું કે આપણું મગજ ઇઝ અ બેટલ ગ્રાઉન્ડ, એ યુદ્ધ ભૂમિ છે. તમે કયા વિચારોમાં જીવો છો, તમને વિચારો પર કાબુ કરતા આવડી ગયું, હું તમને કહું બહુ બધા યુદ્ધો તમે જીતી જશો. કારણ કે બહુ બધા યુદ્ધો એ મગજમાં જ ખેલાય છે. આપણે વાંચ્યું કે ભાઈ દેવ કોઈનું પરીક્ષણ કરતો નથી, તમે પોતે તમારી દુર્વાસનાઓથી ખેંચાઈને અને લલચાઈને પાપમાં પડો છો અને એ પાપ મરણ લઈ આવે છે. બહુ જરૂરી છે આપણે સમજીએ કે મારું મગજ એ બેટલ ગ્રાઉન્ડ છે. લાઈક ચલો એક્ઝામ્પલ આપીને તમને સમજાવું કે અને રવિવાર સવાર થાય અને તમારો દેહ એમ કે બસ આજે તો ઊંઘી જ રહેવું છે, આજે ચર્ચમાં નથી જવું, અને આત્મા એમ કે અરે ઊભો થા, 15 મિનિટ પહેલો જઈને બેસી જા. એટલે યુદ્ધ ક્યાં ચાલે છે? તમારા મનમાં. એક બાજુથી દેવનું આત્મા પ્રેરણાઓ આપે છે અને એક બાજુથી દેહ અને જગત પ્રેરણા આપે છે. ના 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 આજે ઊંઘી જ રહે, બહુ દિવસે રજા મળી છે, આરામ કરી લે. એક બાજુ દેહ જગત ને શૈતાનના વિચારો છે અને એક બાજુ પવિત્ર આત્માના વિચારો છે. કોણ જીતશે? તમે જેના પક્ષમાં બેસી જશો એ જીતશે. તમે આજે હું કહીએ છે એ જેના પક્ષમાં બેસશે એ જીતશે. હું તમને કહું કે we are on the God side. આપણે દેવના પક્ષના માણસો છીએ. હંમેશા દેવ તરફથી આવતા વિચારોના પક્ષે ઉભા રહો. Amen. અને શૈતાનની જેટલી વાર આવરણમાં પ્રભુ ગાબડું પાડે કે તમારું પરીક્ષણ કરે, આનંદ કરો. પ્રભુ ઈચ્છે છે કે હું મહિમાના એક નવા ધોરણમાં પહોંચું. પ્રભુ ઈચ્છે છે હું આજે શૈતાનને હરાવું. પ્રભુ ઈચ્છે છે મારા જીવનના પેલા ક્ષેત્રમાં હું શૈતાનને હરાવી દઉં. હાલેલુયા. Hallelujah. જ્યારે તરહ તરહના પરીક્ષણો થાય ત્યારે તમે એમાં પૂરો આનંદ માનો, કારણ કે આ તો જયવંત થવાની નિશાની છે. ઓકે, હવે આજે લખ્યું છે અહીંયા આગળ કે તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ. યાકૂબ એના પત્રમાં 7 વાર આ સંપૂર્ણતા શબ્દનો ઉપયોગ કરે છે. અને જે સંપૂર્ણતા શબ્દ અહીંયા આપણામાં લખ્યો છે એ મૂળ હિબ્રુમાં ટામીમ અને ગ્રીકમાં તેલેઈયોસ એવા શબ્દો છે. અને બંને શબ્દોના અર્થને જો ભેગા કરીએ તો એવું થાય છે કે હોલનેસ,
એટલે જાણે કે સંપૂર્ણતા, હું માનું છું ગુજરાતીમાં બહુ સરસ શબ્દ છે સંપૂર્ણતા, એટલે એવી અવસ્થા કે જ્યાં કશામાં અપૂર્ણતા માલુમ ના પડતી હોય. બોલવામાં નહીં, વ્યવહારમાં નહીં, વિચારધારામાં નહીં, લાગણીઓમાં નહીં, નિર્ણયોમાં નહીં, વિશ્વાસમાં નહીં, એનીથિંગ તમે કશું પણ બોલો, ક્યાંય અપૂર્ણતા, શોર્ટકમિંગ્સ ના હોવા જોઈએ. સગળી બાબતોમાં સંપૂર્ણતા. આમેન. અને યાકૂબ 7 વાર આ શબ્દનો ઉલ્લેખ કરીને મંડળીને કહે છે કે રિમેમ્બર, સંપૂર્ણતા તરફ આગળ વધવાનું છે. બહુ બધા લોકોને મંડળી અમુક આત્મિક લેવલની ઊંચાઈઓ પર વધીને સ્થગિત થઈ જતા હોય છે. પણ દેવ ઈચ્છે છે આપણે એક પ્રોસેસમાં છીએ સંપૂર્ણતા તરફ આગળ વધવાની. રિમેમ્બર, એ પ્રોસેસ અટકી ના જવી જોઈએ, એ પ્રોસેસ કદી રોકાવી ના જોઈએ. આમેન. દેવ ઈચ્છે છે આપણે સતત સંપૂર્ણતા તરફ વધતા જઈએ. આમેન. ઓકે, 5 થી 8 કલમમાં દેવ કૃપાળુ છે, જ્ઞાન આપે છે, એ સંબંધીની વાતો છે. વાંચીએ 5 થી 8 કલમ. તમારામાં જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો દેવ જે સર્વને ઉદારતાથી આપે છે ને ઠપકો આપતો નથી, તેની પાસેથી તે માંગે એટલે તેને તે આપવામાં આવશે. પહેલી જ વસ્તુ સ્વીકારવું જરૂરી છે કે મારે જ્ઞાનની જરૂર છે. આમેન. એ માઇન્ડસેટ ખોટો છે. MBA મને બધું આવડે, હું તો MBA મને બધું આવડે. નો, એ માઇન્ડસેટ જ ખોટો છે. આપણને બધાને જ્ઞાનની જરૂર છે. અને માનો કે આ જગતનું જ્ઞાન કદાચ તમે બહુ પ્રાપ્ત કરી લીધું હોય તો પણ આપણને ઉપરના જ્ઞાનની જરૂર છે. આમેન. અને યાકૂબ કહે છે દેવ ઠપકો નહીં આપતો. ગમે ત્યારે તમે જ્ઞાન માંગશો, દેવ ઠપકો આપતો નથી પણ ઉદારતાથી આપે છે. આમેન. વચને કહી દીધું એટલે ફાઇનલ. વચનમાં લખાવ્યું એટલે ફાઇનલ છે. તમે દેવ પાસે જ્ઞાન માંગશો, એ ઉદારતાથી આપશે. ભલો આપણે શું માંગીએ છીએ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ હું તમને કહું, આપણે શું માંગીએ છીએ ને એ પ્રગટ કરે છે આપણું ચિત્ત ક્યાં લાગેલું છે. આપણે માંગીએ છીએ ને પ્રગટ કરે છે આપણા માટે અગ્રિમતાઓ કઈ છે. સુલેમાને જ્ઞાન માંગ્યું અને પ્રભુ ખુશ થઈ ગયા. અને હું તમને કહ્યું કે મારે તમારે ખ્રિસ્તી જીવન જીવવા માટે સૌથી વધારે એ વિઝડમની જરૂર છે કે જે આકાશમાંથી દેવના આત્મા વડે આપણને મળે, કે આપણા એક એક પગલા ગોઠવાય અને દેવ મહિમાવાન થાય, દેવના ઈરાદાની સેવા કરવામાં આવે. જોઈએ આપણે એમાં આગળ હજી. પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માંગવું. મેં કહ્યું ને કે પાછળ આવનારી બાબતોની એક એક લાઈન તો આમાં મળે જ છે. જો પ્રાર્થના સંબંધી આમાં આવી ગયું કે તમે માગો છો સંદેહ રાખ્યા વગર, અવિશ્વાસ કર્યા વગર માંગો. લખ્યું છે શું જુઓ, પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માંગવું, કેમ કે જે કોઈ સંદેહ રાખે છે તે પવનથી ઉછળતા તથા અફડાતા સમુદ્રના મોજા જેવો છે. એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું. બે મનવાળું માણસ પોતાના સઘળા કાર્યમાં અસ્થિર છે. તમે જે કંઈ માંગો છો વિશ્વાસથી માંગો. ઓકે, એનું ડિટેલ સ્ટડી આપણે જતા નથી. તમે જાણો છો પ્રાર્થનાના વિષયને અને તમને એનું ઘણું શિક્ષણ મળેલું હોઈ શકે છે. રાઈટ, આગળ 9 થી આગળ જોઈએ તો એ દરિદ્ર અને ધનવાન સંબંધી થોડીક વાતો લખે છે. ઓલરેડી આ જ બાબતો પાછળના અધ્યાયમાં વિસ્તૃત ચર્ચામાં આવવાની છે, એટલે એને પણ આપણે સ્કીપ કરી દઈએ છીએ. અત્યારે આપણે બહુ જોતા નથી. પણ લખ્યું છે કે જે હલકા દરજ્જાનો બહુ યોગ્ય ભાષાંતર નથી, પણ એ પુઅર, ગરીબ એવા દૃષ્ટિકોણથી છે. મૂળ ભાષામાં આપણામાં થોડુંક હલકા દરજ્જાનું લખ્યું છે, એ થોડુંક મિસ્ટેક વાળું ભાષાંતર કહેવાય, એવું ના લખાય. પણ જે ગરીબ છે એ પોતાના જાણે કે ભાઈ એની ગરીબી માટે અભિમાન કરે, કારણ કે તે પ્રભુમાં છે. અને જો કોઈ બહુ ધનવાન હોય તો એના ધન પર અભિમાન ના કરે, પ્રભુમાં અભિમાન કરે, પણ પોતાને તો નીચો જ ગણે. એ દૃષ્ટિકોણથી છે. ઓકે, કારણ કે 11મી કલમમાં લખે છે કે ફૂલ ઉગે છે, બહુ સુંદર હોય છે, પણ તાપ પડે છે, પવન લાગે છે, લુવાય છે, ચીમડાઈ જાય છે. એમ કોઈ ધન સંપત્તિ કે આ જગતનો વૈભવ કાયમ ટકતો નથી. એ વાતો છે. 12 થી આપણે ઓલરેડી જોઈ લીધું. પરીક્ષણમાંથી પાર ઉતરો, મુંગટ મળશે. હાલેલુયા. હાલેલુયા. મુંગટ મેળવવા માટે પરીક્ષણોમાંથી પાર ઉતરો.
અને દેવ ચોક્કસ તમને આપશે. વેલ, આપણે ઓલરેડી જોઈ લીધેલું છે. આગળ આપણે જોઈએ તો 12 થી 18 કલમ, જે ઓવરઓલ કોન્સેપ્ટ હું તમને કહું તો દેવ બહુ ઉદારતાથી આપે છે અને પુષ્કળતાથી એ જાણે કે આપણને આપવા માંગે છે કે આપણે ઈસુ ખ્રિસ્તમાં સંપૂર્ણ થઈએ. 19 થી તો 27 કલમમાં એ લખે છે કે માત્ર સાંભળનારા નહીં, પાડનારા થાવ. 19 થી 27 કલમમાં એ લખે છે સાંભળનારા જ નહીં ભાઈ, પાડનારા થાવ. જોઈએ આપણે, મારા વાલા ભાઈઓ, જો અગેન, મારા વાલા ભાઈઓ, તમે જાણો છો કે દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો તથા ક્રોધમાં ધીરો થાય. મેં કહ્યું ને, પ્રેક્ટિકલ સલાહો આવી જો. હવે ખ્રિસ્તી માણસ કેવો હોવો જોઈએ? તો કે સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો અને ક્રોધ તો જોઈએ જ નહીં. તામસી જોઈએ ને, ક્રોધ વાળો જોઈએ નહીં. પછી કેમ કે 20મી કલમ, કેમ કે માણસના ક્રોધથી દેવનું ન્યાયપણું પાર પડતું નથી. આ બાબતને યાદ રાખો વાલાઓ. ગુસ્સે થઈ જવાથી દેવનું ન્યાયપણું પાર પડતું નથી. ઉપરથી નીતિ વચન તો એમ કહે છે કે જે ઉતાવળ્યો અને ગુસ્સાવાળા સ્વભાવવાળો છે એ અનેક પ્રકારની ભૂલમાં પડે છે. ઉતાવળિયો સ્વભાવ અને એમાં આ તામસી મગજ કે ગુસ્સાવાળો સ્વભાવ તમને ઘણા પાપ કરવા દોરશે. એટલે યાકૂબે સ્પષ્ટ કહી દીધું, ગુસ્સા અને ક્રોધથી દેવનું ન્યાયપણું સાબિત થતું નથી. 21મી કલમ, માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા નાખી દો. દરેક પ્રકારનું પાપ, દરેક પ્રકારની દુષ્ટતા, દરેક પ્રકારની મલિનતા યાકૂબ કહે છે કે નાખી દો. અને તમારા હૃદયમાં રોપેલું જે વચન તમારા આત્માઓને તારમાન શક્તિમાન છે એને નમ્રતાથી ગ્રહણ કરો. વચનો યાદ રાખો, મેં જે શીખવાડ્યા છે એ. આ ક્રોધ મૂકી દો, મલિનતા મૂકી દો, દુષ્ટતા મૂકી દો. 22, પણ તમે વચનના પાડનારા થાવ, પોતાને છેતરીને કેવળ સાંભળનારા જ નહીં. આ ગજબનું મૂકી દીધું, પોતાને છેતરીને. એટલે જે સાંભળે અને પાડે નહીં એ પોતાને બહુ ડાયો સમજતો હોય, પણ બાઇબલ એમ કહે છે કે પોતાને ઉલ્લુ બનાવે છે. એ પોતાને છેતરે છે કે જેણે વચન સાંભળ્યું છે, વચન સમજ્યો છે, અને તોય એને પાડતો નથી. પછી આગળ સમજાવે છે કે જે એ આરસીમાં પોતાનો મોં જોવે છે એના જેવો છે, અને ખસી જાય છે, ભૂલી જાય છે કે કેવો દેખાતો હતો. વેલ, કોઈ ભૂલી જતું નથી હોતું હું કેવો દેખાઉં છું. આપણે યાદ કરવું નહીં પડતું કે હું કેવો દેખાઉં છું. સવારે ઊંઘમાંથી ઉઠીને અરીસામ જોઈને એવું નહીં કે ઓહ કોણ છે, આપણને ખબર જ હોય છે કે હું છું. એમ હું તમને કહું, આત્મિક રીતે તમે હું જાણીએ જ છીએ આપણે કેવા છે. આત્મિક રીતે કોઈ તમારો ન્યાય કરવા બેસેની જરૂર જ નથી. હૃદય પટ પર જ નિયમ લખાયેલો છે. તમને ખબર પડી જ જાય કે સાચું શું ને ખોટું શું. પેલું ક્રિકેટમાં અમ્પાયર હોય છે ને, એવો એક અમ્પાયર પવિત્ર આત્મા તમારામાં અંદર જ છે. સેજ વાકો વિચાર જશે ને એટલે કહેશે નો બોલ. તમારે સમજી જવાનું, પવિત્ર આત્મા કહે છે અંદરથી વાઈડ એટલે સમજી જવાનું. થોડુંક વાકું જાય છે વિચારધારા એટલે ત્યાં જ સ્ટોપ થઈ જ જવાનું. વેલ, દેવ આપણા માટે ઈચ્છે છે આપણે માત્ર સાંભળનારા નહીં પણ પાડનારા થઈ. ઓકે, આખું શિક્ષણ એનું જ છે. એકાદ કોઈ મહત્વની કલમ હોય તો જોઈ લઈએ. 26મી કલમ, જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું પણ પોતાની જીભને વશ કરતો નથી, તે પોતાના મનને છેતરે છે અને એવા માણસની ધાર્મિકતા વ્યર્થ છે. બહુ ખતરનાક લખે છે યાકૂબ. અને આ 3જા અધ્યાયમાં તો જીભનું આવવાનું જ છે. પહેલા અધ્યાયમાં એક કલમ તો મૂકી દીધી કે તમે પોતાને બહુ ધાર્મિક માનો છો, બહુ વિશ્વાસી માનો છો, પણ જીભનો તો ઠેકાણું નથી, બોલવાનું તો ભાન રાખતા નથી, શું બોલો છો. અને એટલા માટે તો કે તારી ધાર્મિકતા વ્યર્થ છે. અને આવશે 3જા અધ્યાયમાં વધારે ડિટેલ સ્ટડી. પણ ઓકે, એ એક જ કલમમાં એ વાતને ફરીથી યાદ તો કરી જ લે છે. અને ભલાઈના કામો સંબંધી પણ લખી દે છે. વિધવાઓની અને અનાથોની તેઓના દુઃખની વખતે મુલાકાત લેવી
અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ દેવની એટલે બાપની આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે. તું પંડે શુદ્ધ રહેજે અને ભલાઈના કામો કરજે. અને આપણા રિસ્ટોરેશનના દર્શનના જ 3જા પોઈન્ટમાં લખેલું છે, દૈવીય પ્રેમને કૃત્યમાં પ્રગટ કરવો. મંડળી દ્વારા ખ્રિસ્તમાં થયેલા એ દૈવી પ્રેમને આપણે કૃત્યોમાં પ્રગટ કરવો, એવા કામો કરવા કે લોકો આપણા દ્વારા એ દેવના પ્રેમનો અનુભવ કરી શકે. વેલ, ચાલો આ બીજા અધ્યાયમાં આપણે જતા રહીએ અને જે મુખ્ય એના મુદ્દાઓ છે એને જોઈએ બીજા અધ્યાયથી. બીજા અધ્યાયની 1 થી 5 કલમની અંદર, સોરી 1 થી 13 કલમની અંદર એ બે બાબતોને મહત્વ આપે છે, સમજાવે છે, પક્ષપાત અને પ્રેમ. મંડળીની અંદર પક્ષપાત ચાલે છે અને ખરો પ્રેમ નથી, એ વાતોને પ્રગટ કરતી બાબતો બીજા અધ્યાયની 1 થી 13 કલમોમાં છે. અને દરેક વિભાગમાં આશરે 12 જેટલા વિભાગ છે. એ દરેક વિભાગને ઈસુના પહાડ પરના ભાષણ કે ઈસુના શિક્ષણની કલમો સાથે સરખાયેલી છે. 12 અલગ અલગ પ્રકારનું શિક્ષણ છે 2 થી 5 અધ્યાયમાં. કદાચ 1 કલમનું કે 2 કલમનું શિક્ષણ છે, પણ એ બધું જ ઈસુના પહાડ પરના ભાષણમાં અથવા તો ઈસુના શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક આવી ગયેલું છે. એટલે એની પર રેફરન્સ હું તમને લખાવવા પ્રયત્ન કરીશ. આ જે પક્ષપાત ઓર લવ, પક્ષપાત અથવા પ્રેમ, એનું જે શિક્ષણ આપે છે એ માથીની સુવાર્તા 5મો અધ્યાય 46 થી 48 કલમમાં છે. માથી 5 46 થી 48 માં આપણે વાંચવું નથી, પણ જેઓ નોટ્સ રાખે છે તેઓ એ લખી શકે. હવે આની અંદર બહુ બધું છે, આપણે આખું વાંચવું નથી, કદાચ જરૂર પડશે એકાદ બે કલમ વાંચીશું. પણ યાકૂબ સમજાવે છે કે ભાઈ મંડળીમાં પક્ષપાત ના થવો જોઈએ. કોઈક માણસો ધનવાન છે અને ધનવાનને એવું કહેવામાં આવે છે કે આવો 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 અહીં આગળ ઊંચા સ્થાન પર બેસો, અને કોઈ ગરીબ આવે છે એને એવું કહેવામાં આવે છે જા પેલા ખૂણામાં બેસ, અહીં પગ આગળ બેસ. તો યાકૂબ કહે છે શું તમે મંડળીમાં પક્ષપાત કરતા નથી? અને હા, એ સાચું છે. મંડળી એ ખ્રિસ્તનું શરીર છે અને એક એક વ્યક્તિઓ એ તેના જુદા જુદા અવયવો છે. અને એટલે બહુ જરૂરી છે કે પ્રભુના શરીરમાં બધા અવયવો મૂલ્યવાન છે. અને મંડળીના પાસ્ટરે, વડીલે હંમેશા કાળજી રાખવી જોઈએ કે મંડળીમાં કોઈ પક્ષપાત ન થાય. પક્ષપાત મોટા ભાગે સ્વાર્થ ભાવના લીધે થતો હોય છે કે ધનવાન હોય એટલે એને સાહેબ સાહેબ કરવા માંડે. ઓ સાહેબ સાહેબ, રોંગ કોન્સેપ્ટ છે. કશુંક મેળવી લેવાની ભાવનાથી તમે કરી રહ્યા છો. મને અહીંયાથી કશુંક મળી જાય, પૈસા મળી જાય, અને કોઈ દરિદ્રી છે કે જેના તરફથી તમને કશું મળવાનું નથી, એના માટે તમે અવગણના કરો. તો યાકૂબ કહે છે કે ના, મંડળીમાં એમ ના કરશો. ખરો ખ્રિસ્તનો પ્રેમ એવો હોતો નથી. એના માટે બધા સમાન છે. હા, હું એની રીતે સમજાવીશ કે લાઈક ભાવેશભાઈ છે, એ મોટા ભાગે દરેક કામમાં મારી સાથે વધારે હોય છે, સેવામાં ઉપયોગી પાત્ર છે. કદાચ મારે સંગતના સમયો વધારે ભાવેશભાઈની સાથે થતા હોય, પણ પ્રેમની વાત આવે, અગ્રીમતાની વાત આવે તો મારા માટે બધા જ સરખા છે. આમેન. કદાચ કૃપાદાનને લઈને કોઈ એકની સાથે વધારે વાતચીત થતી હોય, કદાચ કોઈક અનોઇન્ટિંગની સેવાને કારણે કોઈકની સાથે વધારે સારો વધારે સમયનો વ્યવહાર થતો હોય, પણ હું તમને કહું કે યહોવાની આગળ આપણે બધા એક જ લાઈનમાં આવીએ છીએ.
ત્યાં કોઈ પ્રેરિતોની પહેલી લાઈન, પછી બીજી લાઈન પ્રબોધકોની કરજો ભાઈ, પછી ત્રીજું પેલા ભાઈ છેલ્લે લેમનો છે છેલ્લા ઉભા રહેજો. પ્રભુની આગળ પ્રેરિત કહો કે સામાન્ય માણસ કહો, બધા એક જ લાઈનમાં છે. અને દેવ ઈચ્છે છે મંડળીની અંદર પક્ષપાત ના હોવો જોઈએ. અને હું પણ એવું કહું છું, આપણા રિસ્ટોરેશન ચર્ચિસની અંદર આપણે એવો કોઈ પક્ષપાત ઊભો ના થાય એની કાળજી રાખીએ. કારણ કે દેવના માટે દરેક જીવન બહુ જ મૂલ્યવાન છે, આમેન. બહુ જ મહત્વનું છે. ઓકે, કદાચ એકાદ બે કલમો વાંચ્યું હોય તો આપણે જોઈ લઈએ. પહેલી જ કલમમાં લખ્યું, મારા ભાઈઓ, અગેન મારા ભાઈઓ, તમે નિષ્પક્ષપાતપણે, ઓકે, તમારો વ્યવહાર પક્ષપાત વાળો ના હોય. બીજી કલમ, કેમ કે જેની આંગળીમાં સોનાની વીંટી હોય તો જેના અંગ પર ભપકાદાર વસ્ત્ર હોય એવો માણસ જો તમારી સભામાં આવે અને જો મલિન વસ્ત્ર પહેરેલો એવો એક ગરીબ માણસ પણ આવે અને તમે ભપકાદાર વસ્ત્ર પહેરેલા માણસને માન આપીને કહો છો કે તમે અહીં ઉત્તમ સ્થાને બેસો, પેલા ગરીબ માણસને કહો છો કે તું પણે ઊભો રહે અથવા તું અહીં મારા પગના આસન પાસે બેસ, તો શું તમારામાં ભેદભાવ નથી? પાંચમી કલમ, મારા વાલા ભાઈઓ, તમે સાંભળો, વિશ્વાસમાં ધનવાન થવા સારું તથા દેવે પોતાના પર પ્રેમ કરનારાઓને જે રાજ્ય આપવાનું વચન આપ્યું છે તેનું વતન પામવા સારું. દેવે આ જગતના ગરીબોને પસંદ કર્યા નથી. રિમેમ્બર, આ ગરીબો એટલે ખાલી પેલા નાણાકીય ગરીબોની વાત નથી. આ બહુ પ્રોફેટિક વસ્તુઓ છે. ધનવાન હોવું એ દેવનો આશીર્વાદ છે. પણ આ યાકૂબ જે પત્રમાં ધમકાવે છે, અને જોઈએ આગળ આવશે થોડીક બાબતો, પણ યાકૂબ જે ધનવાનોને ધમકાવે છે, આગળ તો ધનવાનોને ચેતવણી આપે છે. એટલા માટે કે જે ધનવાનોની આશા ધન પર છે, એમનું અભિમાન એમની ધન સંપત્તિને લીધે છે, એમને ધમકાવે છે. ધન્ય છે એવા ધનવાનોને કે જે ગરીબોની કાળજી રાખે છે. ધન્ય છે એવા ધનવાનોને કે જે બીજાની સેવા કરવા માટે તત્પર રહે છે. પણ જે માણસો દ્રવ્યની અસ્થિરતા પણ એના પર બહુ આધાર રાખે છે, દેવ કરતા પોતાની ધન સંપત્તિમાં વધારે અભિમાન કરે છે, એમને તો યાકૂબ ધમકાવે છે અને કહે છે કે આકાશનું રાજ્ય ગરીબોને આપવામાં આવશે. કે જેઓ વિશ્વાસમાં ધનવાન છે, કોઈ નાણાકીય રીતે ધનવાન છે અને વિશ્વાસમાં ધનવાન છે, તો પ્રેઝ ધ લોર્ડ. Praise the Lord. જોઈએ આપણે 8મી કલમ, તો પણ પવિત્ર લેખ પ્રમાણે જે રાજમાન્ય નિયમ છે, એટલે કે તું પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ રાખ, એ નિયમ જો તમે પૂરેપૂરો પાળો છો તો તમે ઘણું સારું કરો છો. યાકૂબના આખા પત્રના લખાણની બે મુખ્ય બાબતો છે, પહાડ પરનું ભાષણ અને ઓવરઓલ જે નિયમ શાસ્ત્રનો સાર, કે જેઓ પોતાના પર તેઓ પોતાના પડોશી પર પ્રેમ રાખે. અને ઈસુએ પડોશી લખ્યું બહુ ઇમ્પોર્ટન્ટ લખ્યું છે, કારણ કે એ સૌથી અઘરું હોય છે ઘણા માણસો માટે. પ્રાર્થના કરે આખી દુનિયા તારણ પામો, પણ આમાં બાજુવાળીનું નહીં થાય. માણસોનો માઇન્ડસેટ એવો હોય છે, માણસોનો માઇન્ડસેટ એવો હોય, આ મારી પડોસણ છે ને એ તો પણ નહીં જ માને, એ તો નહીં જ તારણ પામે. તો અમે તમારા શબ્દોથી દેવના કામને ઉથલાવશો નહીં. કદાચ કોઈક માણસ માટે તમને ધૃણા થાય છે તો રિમેમ્બર, એના માટે પણ ઈસુએ લોહી વેવડાવ્યું છે. તમને એમ થાય છે કે આ માણસ બહુ ખરાબ છે, એણે તમારી સાથે કશું ખરાબ કર્યું માટે તમારા માટે ખરાબ છે. દેવ જ્યારે એને જોવે છે ત્યારે એવી જ રીતે જોવે છે, મારો દીકરો હજી પાપમાં છે, મેં એના માટે લોહી વેવડાવ્યું છે, આ કોઈ જેને સુવાર્તા આપે તો હું એને બચાવી લઉં. વાલા, આપણો દ્રષ્ટિકોણ અને દેવનો દ્રષ્ટિકોણ બહુ જુદો હોય છે. એટલે તો પ્રબોધકમાં લખ્યું છે, તમારા વિચારો મારા વિચારો બહુ જુદા છે. આકાશ જેમ ઊંચું છે એટલા મારા વિચારો તમારા કરતા ઊંચા છે. વાલા, દેવ ઈચ્છે છે આપણે પક્ષપાત કરનારા ના થઈએ,
પણ આપણે પ્રેમ રાખનારા થઈએ, આપણે પ્રેમના વ્યક્તિઓ બનીએ. આગળ આપણે જોઈએ 10મી કલમ. કેમ કે જો કોઈ આખું નિયમ શાસ્ત્ર પાડશે, મેં કહ્યું ને યાકૂબ એ નવા કરારનું સૌથી પહેલું લખાણ છે. માથી માર્ક લુક લખાયા પહેલા આ યાકૂબ લખાઈ ગયું હશે કે એ લોકો એ સમય છે કે જ્યારે નિયમ શાસ્ત્રને વધારે મહત્વ આપી રહ્યા છે. માત્ર યહૂદી ખ્રિસ્તીઓ છે એટલે એમના માટે જૂનો કરાર એ બાઇબલ છે. એટલા માટે એ કહે છે કે કેમ કે જો કોઈ આખું નિયમ શાસ્ત્ર પાડશે અને માત્ર એક જ બાબતમાં ભૂલ કરશે તે સર્વ બાબત સંબંધી અપરાધી છે. કૃપાનો સિદ્ધાંત આવી ગયેલો છે, પણ એ આગળ લખે છે કેમ કે જેણે કહ્યું કે તું વ્યભિચાર ન કર તેણે જ કહ્યું કે તું હત્યા ન કર. માટે જો તું વ્યભિચાર ન કરે પણ જો તું હત્યા કરે તો તું નિયમ શાસ્ત્રનું ઉલ્લંઘન કરનારો થયો છે. સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે એવું સમજીને બોલો તથા વર્તો. કશું પણ બોલો છો અને કશું પણ વર્તો છો, યાદ રાખો એ તમારા બોલવા અને વર્તવા પ્રમાણે ન્યાય થવાનો છે. અને આ આપણ ખ્રિસ્તીઓને તો બહુ મૂલ્યવાન શિક્ષણ આપી જતી બાબત છે. વાલાઓ મંડળી, રિમેમ્બર, દેવ પોતે ઈચ્છે છે કે આપણો ન્યાય થવાનો છે સ્વતંત્રતાના નિયમ પ્રમાણે. એટલા માટે તમે શું બોલો છો અને શું વ્યવહાર કરો છો એની કાળજી રાખો. પ્રેઝ ધ લોર્ડ. 13મી કલમ. કેમ કે જેણે દયા નથી રાખી તેનો ન્યાય દયા વગર થશે. ન્યાય પર દયા વિજય મેળવે છે. આ એક બહુ જ મોટો કોન્સેપ્ટ છે. તમે જેવું વાવશો એવું લણશો. તમે ઈચ્છો છો કે બધા તમને પ્રેમ કરે, પ્રેમ વાવો, પ્રેમ ઉગશે. માન સન્માન વાવો, માન સન્માન ઉગશે. નાણાં વાવો, નાણાં ઉગશે. તમે સાવ બીજું કશું બીજ વાવો, શાકભાજીનું બીજ વાવો, રીંગણનું બીજ વાવો અને પછી એમ કહો કે હવે આવતા હવે 4 મહિના પછી સરસ મોટું તરબૂચ થશે, ના જ થાય. તમે જે વાવો છો એ જ વસ્તુ ઉગવાની છે. અને બાઇબલનો સિદ્ધાંત બહુ ક્લિયર છે. જેણે દયા રાખી છે એનો ન્યાય દયા સાથે થશે. બાળપણનું શિક્ષણ છે. દયા કરનારાઓને ધન્ય છે કેમ કે તેમના પર દયા કરવામાં આવશે. હાલેલુયા. એનો મતલબ તમે દયા વાવો છો તમારા માટે દયા ઉગે છે. આમેન. તમે પ્રેમ વાવો છો તમારા માટે પ્રેમ ઉગે છે. તમે માન સન્માન વાવો છો તમારા માટે માન સન્માન ઉગે છે. અને તમે નાણાં વાવો છો તમારા માટે નાણાં ઉગે છે. હાલેલુયા. હાલેલુયા. જેવું તમે બીજાઓને કરો છો એવું તમને વાળી આપવામાં આવે છે. વેલ 14 થી તો 26 કલમ સુધી એ જેન્યુઇન ફેથ, ખરો વિશ્વાસ, પ્રામાણિક વિશ્વાસ, ખરેખરો વિશ્વાસ કેવો હોય એની બાબતો 14 થી તો 26 કલમોમાં લખવામાં આવેલી છે. જો કોઈ કે તે ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે પણ કોઈ જરૂરિયાતમંદ છે, કોઈ દરિદ્રી છે, જે નાકે દેખાય છે અને મદદ ના કરે તો તારો વિશ્વાસ શા કામનો? અગેન આઈ રિપીટ કે પેલું અમે ગઈકાલે થોડીક બાબતો એની સમજાયેલી છે કે પાઉલ વિશ્વાસને વધારે અગ્રિમતા આપે છે કે વિશ્વાસથી માણસ ન્યાયી ઠરે છે. અને યાકૂબ કરણીઓને મહત્વ આપે છે. ભાઈ કરણીઓ વગરનો વિશ્વાસ નિર્જીવ છે. થોડીક વાતો વાંચીએ એટલે તમને સમજાશે. મારા ભાઈઓ, અગેન આવ્યું, બહુ જ પ્રેમ કરે છે અને ગુડ, ધન્ય છે એ બાળકોને કે જે પોતાના લોકોને બહુ જ પ્રેમ આપે છે. અને ધન્ય છે એ બાળકને કે જેની મંડળી એને બહુ જ પ્રેમ કરે છે. Praise the Lord. મારા ભાઈઓ, જો કોઈ કહે કે મને વિશ્વાસ છે પણ જો તેને કરણીઓ ન હોય તો તેથી શો લાભ થાય?
શું એવો વિશ્વાસ તેને તારી શકે છે? જો કોઈ ભાઈ અથવા બહેન ઉઘાડા હોય અને તેમને રોજનો પૂરતો ખોરાક ન હોય અને તમારામાંનો કોઈ તેઓને કહે કે શાંતિએ જાઓ, તાપો અને તૃપ્ત થાવ, તો પણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો તો તેથી શો લાભ થાય? તમે જુઓ છો કે કોઈ તકલીફમાં છે અને તમે એમ સારું હો તાપો અને તૃપ્ત થાવ. ભાઈ તાપે તૃપ્ત ના થાય, કશું બફાય તો તૃપ્ત થવાય. એકલું તાપણું કરીને એમ કહો કે તૃપ્ત થઈ જાઓ. યાકૂબ કહે છે આપો, પહેલા આપો, પહેલા એને ખવડાવો તો એ તૃપ્ત થશે. તાપો ને તૃપ્ત થાવથી ના ચાલે. ઓકે, એવો વિશ્વાસ કામનો જ નથી કે છે. પછી આગળ કહે છે 17ની કલમ, તેમજ વિશ્વાસ પણ જો તેની સાથે કરણીઓ ન હોય તો તે એકલો હોવાથી નિર્જીવ છે. હા, કોઈ કહેશે કે તને વિશ્વાસ છે અને મને કરણીઓ છે, તો તું તારો વિશ્વાસ તારી કરણીઓ વગર મને દેખાડ અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને દેખાડીશ. તું વિશ્વાસ કરે છે કે દેવ એક છે તો તું સારું કરે છે. ભૂતો પણ વિશ્વાસ કરે છે અને કાંપે છે. હાલેલુયા. હાલેલુયા. એટલે ભૂતોને ખબર છે ઈસુ એ જ દેવ છે, એ એકલો જ રાજા છે, એ એકલો જ મહિમાવંત છે. એ કાંપે છે. ગેરસાંગના દેશમાં હોળીથી હજુ તો ઈસુની એન્ટ્રી પડે પેલો ધ્રુજવા માંડેલો. યાકૂબ કહે વિશ્વાસ તો ભૂતોય કરે છે પણ એમનું તારણ થવાનું નથી. એવો ભૂતો જેવો વિશ્વાસ ખાલી હું માનું છું એ જુદી વસ્તુ છે, કરણીઓથી સાબિત થાય છે. ખાલી મને પ્રભુ પ્રભુ કરવાથી સગળા આકાશના રાજ્યમાં પ્રવેશ છે એમ નહીં, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરણીઓ કરે છે, જીવનશૈલી છે, તેવો પ્રવેશ છે. બહુ ક્લિયર શિક્ષણ છે. અને પછી એ આગળ એ પ્રમાણે કહે છે 20મી કલમ, પણ ઓ નિર્બુદ્ધ માણસ, કરણીઓ વગર વિશ્વાસ નિર્જીવ છે એ જાણવાની તું ઈચ્છા રાખે છે? આપણા પૂર્વજ ઇબ્રાહીમે યજ્ઞ વેદી પર પોતાના દીકરા ઈસાકનું બલિદાન આપ્યું, તેમ કરીને કરણીઓથી તેને ન્યાયી ઠરાવવામાં આવ્યો. આ જ વાત પાઉલ લખે તો એમ કે કરણીઓથી નહીં, એના વિશ્વાસને લીધે એને ન્યાયી ઠરાવવામાં આવ્યો. અને યાકૂબ લખે તો કે ના, લાકડા કાપવા પડ્યા, ફાડવા પડ્યા. સવાર ઉઠીને ઇબ્રાહીમે લાકડા ફાડેલા. એક ગધેડા પર જીન બાંધીને મોરિયા પાર સુધી ગયેલો. એને છેક ઉપર ગયો અને વેદીએ બાંધેલી. એને છોકરાને હાથ પગ બાંધીને વેદી પર મૂકી દીધેલો. એને છરોય કાઢી ઉગામી દીધેલો અને મારી જ નાખત. એ કરણીના લીધે એ ન્યાયી ઠર્યો. જો કરણી વગર ન્યાય ઠરવાનો હોત તો દેવે આ પરીક્ષા કરવાની જરૂર જ નથી. દેવ તો બધું જાણતા જ હતા ને કે ઇબ્રાહીમ મારું માનવાનો જ છે. સો નોટ ઓન્લી વિશ્વાસ, યાકૂબ કહે છે એને જે કૃત્ય કર્યું ને એના લીધે એ ન્યાય ઠર્યો. ઓકે, ઇબ્રાહીમની બધી વાતો છે, હું માનું છું કે તમે જાણો છો, પણ 22મી કલમ કહે છે એટલે આ લેખ ખરો ઠર્યો કે જેમાં લખેલું છે કે ઇબ્રાહીમે દેવ પર વિશ્વાસ કર્યો અને તેને સારું ન્યાયીપણા તરીકે ગણવામાં આવ્યો અને તેને દેવનો મિત્ર કહેવામાં આવ્યો. તમે જુઓ છો કે એકલા વિશ્વાસથી નહીં પણ કરણીઓથી માણસને ન્યાયી ઠરાવવામાં આવે છે. તે જ પ્રમાણે જ્યારે રાહાબ વેશ્યાએ જાસૂસોનો સત્કાર કર્યો અને તેઓને બીજે રસ્તે બહાર મોકલ્યા, ત્યારે તેને પણ શું કરણીઓથી ન્યાય ઠરાવવામાં આવી નહીં? હા, સાચું છે. જો એ ન્યાયી જતી તો કશુંય ના કર્યું હોત તો એ દેવ રાહાબના કુટુંબને બચાવ્યું હોત? ના. એણે જાસૂસોને સંતાડ્યા, એને રાજાની બીક લાગી નહીં, એને જાસૂસોને નસાડી પણ મૂક્યા અને એ કૃત્ય રાહાબના માટે ન્યાયીપણાના લેખે ગણાય. સો કદાચ કન્ફ્યુઝન હોય તો હું દૂર કરી દઉં. ગઈકાલે મેં કહેલું, આજે રિપીટ કરું કે પાઉલ એ વિશ્વાસનું મૂળ પ્રગટ કરે છે કે જો કોઈ ન્યાયી માણસ છે તો એનું મૂળ વિશ્વાસ હોવો જરૂરી છે. અને યાકૂબ છે એ ફળ પ્રગટ કરે છે. જો કોઈ ન્યાયી માણસ છે તો એને સારી કરણીઓના ફળ આવવા જોઈએ.
અને હું તમને કહું છું આ બેવ તમારામાં હોવું જોઈએ. Amen. કારણ કે વિશ્વાસ વગર તમે ન્યાયી બની જ નથી શકતા. અને વિશ્વાસથી જો ન્યાયી થઈ ગયા પણ જો ફળ નહીં આપો તો તમારું ન્યાયીપણું કાયમ નહીં રહે. અને માટે તમારે વિશ્વાસના ન્યાયીપણાના ફળ સારી કરણીઓ પણ કરવી જરૂરી છે. તમે સારી કરણીઓ કરીને એ વિશ્વાસના ન્યાયીપણાના ફળ આપી શકો છો. 26મી કલમ, કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે તેમજ વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે. હાલેલુયા. Hallelujah. સૌ 2 અધ્યાય આપણે જોયા અને ઘણી વાતો આપણે જોઈ કે પક્ષપાત વગરનો પ્રેમ કરવો. દેવ ઈચ્છે છે કે આપણે પક્ષપાત વગરનો પ્રેમ કરનારા થઈએ. અને આવતીકાલે આપણે જોઈશું 3, 4 અને 5મો અધ્યાય. એમાં બધું બહુ ગજબનું શિક્ષણ છે અને મારી ખાતરી છે કે આપણા બધા માટે બહુ જ આશીર્વાદનું કારણ બનશે. પણ એક કલમને આજે યાદ રાખો, પ્રભુની આ ઈચ્છા છે તમે કશામાં અપૂર્ણ ના રહો પણ સર્વ વાતે પરિપૂર્ણ થાઓ. Amen. મારા હૃદયની ઈચ્છા છે આ બાઇબલમાં લખાયેલા તમામ વચનો મારામાં પૂરા થાઓ. Amen. જે વચનો મારામાં પરિપૂર્ણ થવા જોઈએ એ બધા મારામાં પરિપૂર્ણ થાઓ. Amen. આમાંનું એક કે વચન એમાં હું અપૂર્ણ ના રહું. Amen. એ આપણું કમિટમેન્ટ હોય. Amen. હું ઘણીવાર એ પ્રાર્થના કરું છું. એ પ્રાર્થના બાઇબલમાં નથી પણ હું ઘણીવાર પ્રભુને કહું, પ્રભુ મારી પર બળજબરીયાઈ કરજો. આડો જઉં તો એક આપીને પણ સીધો જ ચલાવજો. આડો વાકો ચૂકો જાવ તો એક ફટકારી દેજો પણ મને તો સીધે માર્ગે જ ચલાવજો. ભલે તમે મને સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપી પણ હું તો તમને પરમિશન આપું છું કે બળજબરી કરજો, મારા પર દબાણ કરીને મને યોગ્ય માર્ગે ચલાવજો. અને આ કમિટમેન્ટ બહુ જરૂરી છે વાલાઓ. આપણે કશામાં અપૂર્ણ ના રહીએ, સર્વ વાતે પરિપૂર્ણ થઈએ. અને દેવ આપણને પરિપૂર્ણ થયેલા જોવા ચાહે છે. બટ રિમેમ્બર, જ્યારે તમારા પર તરે પરીક્ષણ થાય, શૈતાનને કિક મારવાનો સમય આવી ગયો છે. દેવ તમારી પર નજર છે દેવની. એ ઈચ્છે છે કે મારો દીકરો મારી દીકરી આ વખતે શૈતાનને હરાવશે અને હરાવજો જ. Amen. વિજેતા થજો જ. Hallelujah. કારણ કે બાપ પોતાના બાળકોને વિજયવંત જોવા માંગે છે. આમેન. પરાત પર દેવની કૃપા આપ સર્વ ઉપર બનેલી રહો. આમેન. Amen.